સ્વામિનારાયણ ભગવાનને વહાલા સર્વે ભક્તજનોને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. વાત કરવી છે ઓફિસ સભા. ઓફિસ સભા એટલે સ્વામિનારાયણ મંદિર, રાજકોટ ભૂપેન્દ્ર રોડ મુખ્ય મંદિર. અત્યારે હાલમાં તેના મહંત તરીકે સેવા બજાવે છે જામજોધપુર શાસ્ત્રી સ્વામી ભગવતચરણદાસજી સ્વામી. તેમના શિષ્ય શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી સ્વામી લગભગ સારા સત્સંગમાં લોકો તેમને સારી રીતે આવકારે છે. રાધારમણદાસજી સ્વામીએ જ્યારે સારા ભારત દેશમાં કોરોનો હતો અને મંદિરો આપણા બધા બંધ થઈ ગયા હતા, બધા જ સમાજમાં મંદિરો લગભગ બધા બંધ હતા. અહીંયા જે સંતો હતા મંદિરની અંદર વિચાર કર્યો કે અત્યારે બીજી કોઈ પ્રવૃત્તિ છે નહીં, તો આપણે જેટલા અહીંયા છીએ એ બધા ઓફિસમાં સાથે મળીએ અને કથા વાર્તા કરીએ. કથા વાર્તામાં શરૂઆતમાં ભક્ત ચિંતામણીનું એક પ્રકરણ વંચાય અને ત્યાર પછી એક વચનામૃત વંચાય. આવી રીતે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે કોઠારી પોતે અને ઓફિસની અંદર રેગ્યુલર ડેઇલી સત્સંગ ઓફિસ સભા જે કોઈ હોય તો નવતર ચીલો ચાલુ કર્યો હોય તો શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણદાસજી સ્વામીએ. મંદિરના તમામ સંતો અત્યારે અને લિમિટેડ હરિભક્તો હોય છે. હા, કદાચ ને કોઈ પણ કાંઈ કામકાજ પ્રસંગ હોય તોય આ સભા તો બે જણા થઈ અને વાંચન કરી લે. હા, એટલે આવી રીતે રાજકોટ મંદિરમાં આ ઓફિસ સભા ચાલે છે. એનું કાઉન્ટિંગ રાખ્યું નથી, પણ થોડાક દિવસ પહેલાં ગણતરી કરી હતી તો એ દિવસો અને અત્યારે એમ ગણતરી કરીએ તો આશરે 2300 ઉપરનો આંકડો થાય. કાઉન્ટિંગ રાખ્યું નથી, કાઉન્ટિંગ રાખવાની કોઈ જરૂર હશે નહીં, પણ આ તો આટલા સમયથી આ સત્સંગ ઓફિસ સભા ચાલે છે. આજે વિચાર એવો થયો કે આ સભાના સૌને દર્શન થાય તો આની સાથે આ સભા કથા એનો વિડીયો છે. પછી તો કાયમ માટે સભા ચાલુ રહી એટલે વચનામૃત કાયમ માટે પરમેનન્ટ રહ્યું. અને કાવ્ય ગ્રંથ નિષ્કુળાન સ્વામી એમનું હોય, ભક્ત ચિંતામણી હોય, હરિલીલામૃત હોય, એ બધા બદલાવતા રહીએ. તો ઓફિસમાં વચનામૃત પોતે કોઠારી વાંચે, અન્ય કોઈ જે હોય બીજા શ્રોતાઓમાંથી એ કાવ્ય ગ્રંથ વાંચે. તો અત્યારે આ સત્સંગ સભા જે ઓફિસ સભા એમના તમને થોડાક લાઈવમાં દર્શન પણ થશે. સર્વેને પ્રેરણા મળે અને પ્રેરણા મળે અને કોઈ આવી રીતે અનુકરણ કરે એવા શુભ હેતુથી આજે તમને આ ઓફિસ સભાના દર્શન થઈ રહ્યા છે. સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. સહજાનંદજી મહારાજ શ્રી ગઢામજી દાદા કચ્છના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર ઓગમણે મુખારવિંદે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે, તમે પ્રશ્ન પૂછો કે અમે પ્રશ્ન પૂછીએ. ત્યારે મુનિએ કહ્યું છે, હે મહારાજ તમે પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી, અને બીજો પુરુષ છે તેમાં તો બુદ્ધિ ઘણી છે અને મોટામાં પણ ખોટ કાઢે એવો છે, તોય પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી. તેનું શું કારણ છે? ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો
પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. એમાં બુદ્ધિ તો જાજી છે, પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ ભેંસનું સુંદર દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકર ને દૂધ તે ઝેર થયું, પછી તેને જે પીવે તેના પ્રાણ જાય. તેમ બુદ્ધિ તો જાજી છે, પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે. તે અવગુણ રૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે. તે સર્પની લાળ સરખો છે, માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે. પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, હે મહારાજ, એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, એ તો કોઈ કાળે ભગવાનને સન્મુખ થાય જ નહીં. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક ક્રોધ, બીજું માન, ત્રીજું ઈર્ષા અને ચોથું કપટ. એ 4 વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની બુદ્ધિ આસુરી થાય નહીં. અને એ 4 વાના માયલું એકે જો રાખે તો જેમ જય વિજય ઘણા ડાયા હતા પણ સનકાદિક સંગાથે માને કરીને વૈકુંઠ લોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે. અને જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય, કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વેર ભાવે પરમેશ્વરનું ભજન કરે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 35મું થયું. સહજાનંદ સ્વામિનારાયણ મંદિર રાજકોટ સવારે સંધ્યા શણગાર આરતી પછી ઓફિસમાં સભા થાય છે. એ આ ઓફિસ સભાની કથા.